નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી શિવા એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર. હવે ગયા લેક્ચરમાં આપણે જોયું હતું, આપણે એનાટોમી અને ફિઝિયોલોજીની શરૂઆત કરતા આપણે પુરુષ પ્રજનન તંત્ર છે એની શરૂઆત કરેલી હતી. પુરુષ પ્રજનન તંત્ર, બરાબર છે. ને આજના લેક્ચરમાં આપણે સ્ત્રી પ્રજનન તંત્ર વિશે સંપૂર્ણ ડિટેલ લેવાના છે. હવે આ પહેલા એક પ્રશ્ન હતો એ હું કહી દઉં કે અમુક એવા પ્રશ્નો હતા સ્ટુડન્ટ્સના કે જે સ્વાભાવિક છે કે તમે શિવા એજ્યુકેશન પર આવ્યા હોય તો તમારી એક્સપેક્ટેશન એટલી હોય કે જે નોર્મલ જે લોકો ભણાવી રહ્યા છે યુટ્યુબ પર એના કરતાં કાંઈક વધારે ને કાંઈક વિશેષ જે અલગ માહિતી જે આપણે શિવા એજ્યુકેશન આપણું જાણીતું છે જે માહિતી માટે એ અમારી જવાબદારી છે કે અમે પ્રોવાઈડ કરીએ, બરાબર છે. જે પુરુષ પ્રજનન તંત્ર વાળો લેક્ચર હતો તમે જોયો હશે, ખૂબ ડીપમાં સરસ રીતના એનાટોમી સમજાવેલી છે, આકૃતિ સરળ અને એકદમ 3D ટાઈપ આપણે એમાં ગોઠવેલી છે જેથી તમને ભણવામાં સરળતા રહે. સેમ એ જ રીતે આપણે સ્ત્રી પ્રજનન તંત્ર પણ જોવાના છે. પણ આ બે જે સ્લાઇડ છે, જે પુરુષ પ્રજનન તંત્ર અને આ સ્ત્રી પ્રજનન તંત્રની, એ સ્લાઇડ સિવાયની અમુક જે બેઝિક તો ન કહેવાય, એડવાન્સ લેવલની અમુક જે માહિતી છે જે સ્લાઇડમાં નથી આપેલી ને જે લગભગ યુટ્યુબ ઉપર અત્યારે કોઈ નથી આપતું મુખ્યત્વે, એના માટે આપણે એક અલગથી નાનકડો લેક્ચર ગોઠવવાના છે જે તમારે નોટ્સ તમારી રીતના લેક્ચર નોટ્સ તમને આપી પણ દેશું ને તમારે લખવાની પણ છે. એના માટે એક અલગથી લેક્ચર આપણે લેવાના છે જે મોસ્ટ આઈએમપી અને અમુક એવા ફેક્ટ છે જે નોર્મલી આ થિયરીમાં પ્રોવાઈડ નથી થતા કોઈ પણ જગ્યાએ. યુટ્યુબ ઉપર પણ કોઈ લગભગ પ્રોવાઈડ નથી કરતું આ થિયરીમાં, પણ અલગથી એક અમુક પોઈન્ટ્સ છે જે મારી જવાબદારી આવે કે તમે શિવા એજ્યુકેશન પર આવેલા છો એટલા માટે તમને પ્રોવાઈડ કરું, બરાબર છે. તો આજે આપણે સ્ત્રી પ્રજનન તંત્ર જોવાના છે. આના પછીના લેક્ચરમાં આપણે જે મેં તમને જે ફેક્ટ્સની વાત કરી એ ફેક્ટ્સ હું તમને કરાવીશ અને પછી છે મેન્સ્ટ્રુઅલ સાયકલ એ આપણે જોવાના છે. તો આપણે શરૂઆત કરીએ સ્ત્રી પ્રજનન તંત્રથી, બરાબર છે. અહીંયા તમને આખી આકૃતિમાં તમે જોતા જશો. આ જે આખું આપણું સ્ત્રીનું છે ગર્ભાશય છે, બરાબર છે. અહીંથી સર્વિક્સનો ભાગ છે, અહીંથી વજાઇના છે, આ વજાઇનલ છે પાર્ટ. અહીંયા બે ઓવરી એટલે કે આ બે છે અંડપિંડો આવેલા છે ને જેમાં હું અંડકોષો બને છે. પછી આ અંડવાહિની જેને કહેવાય ફેલોપિયન ટ્યુબ્સ, બરાબર છે, એ અંડવાહિની આવેલી છે, બરાબર છે. અને આ ગર્ભાશયનો આખો અંદરનો ભાગ છે. આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરીએ. સૌ પ્રથમ તો પ્રજનન તંત્ર વિશે કીધું છે. એક તો સ્ત્રી પ્રજનન તંત્ર અને પુરુષ પ્રજનન તંત્ર. કોઈ પણ પ્રજનન તંત્ર ભણો એટલે એમાં મુખ્યત્વે બે ભાગ આવે, એક બાહ્ય ભાગ આવે ને આંતરિક ભાગ આવે. બાહ્ય પ્રજનન અંગો હોય અને આંતરિક પ્રજનન અંગો હોય, બરાબર છે. પુરુષનું આપણે જોયું હતું એમાં જે ટેસ્ટિકલ્સ હતા એટલે કે જે શુક્રપિંડો હતા, જે વૃષણ કોથળી હતી એ શરીરની બહારની બાજુ અને શિશ્ન હતું એ શરીરની બહારની બાજુ એટલે કે એક્સટર્નલ જીનાઇટલ ઓર્ગન્સ હતા, બરાબર છે. અને બીજું શુક્રવાહિની છે, પછી વીર્યાશય છે, એ બધું ઇન્ટરનલ ઓર્ગન્સ હતા. એવી રીતના સ્ત્રી પ્રજનન તંત્રમાં પણ અમુક એવા ઓર્ગન છે જે એક્સટર્નલ છે ને અમુક એવા ઓર્ગન છે જે ઇન્ટરનલ છે, જે અંદરની બાજુ આવેલા છે. એ આપણે જોવાનું છે, બરાબર છે. શું કીધું છે સ્લાઇડમાં? તો કે માનવ પ્રજનન પ્રક્રિયા છે એમાં સ્ત્રી પ્રજનન તંત્ર અત્યંત જટિલ અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે આ લાઈન જ એક ખૂબ મોસ્ટ આઈએમપી લાઈન બની જાય. શા માટે? બરાબર છે. સૌ પ્રથમ તો એને માનવ પ્રજનન તંત્ર કીધું છે એટલે કે એને માનવમાં આવે એક સ્ત્રી ને એક પુરુષ પ્રજનન તંત્ર અને સ્ત્રી પ્રજનન તંત્ર બેની સરખામણી કરેલી છે. કઈ રીતે સરખામણી? તો કે આપણે પુરુષ પ્રજનન તંત્ર જોઈ લીધું, એનું મુખ્યત્વે એનું કામ શું છે? તો કે જે ટેસ્ટિકલ્સ છે એટલે કે જે એના શુક્રપિંડો છે એમાંથી શુક્રકોષો ઉત્પન્ન કરવા એટલે કે એનું નર પ્રજનન કોષો છે એ ઉત્પન્ન કરવા, એનું વહન કરવું શુક્રવાહિનીમાંથી અને પછી શિશ્ન દ્વારા એને બહાર ઇજેક્યુલેટ કરવા, બરાબર છે, બહાર અથવા તો સ્ત્રીના પ્રજનન તંત્રમાં. એનું કામ એટલું જ છે, ત્યાં એનું કામ પૂરું થઈ ગયું, બરાબર છે. એમાં મૂત્રજનન માર્ગ આવે છે, એક જ માર્ગ છે શિશ્ન દ્વારા. એમાં મૂત્રનું પણ બહાર છે વહન થાય છે અને જનન કોષો છે એટલે કે શુક્ર કોષો છે એનું પણ એક જ માર્ગે, બંનેનું મૂત્ર અને જનન કોષો બંનેનું એક જ માર્ગ દ્વારા બહાર વહન થતું હતું એટલે એને મૂત્ર જનન માર્ગ કહેવાતા આપણે, બરાબર છે. તો આ જ એનું કામ છે મુખ્યત્વે. શું?
તો કે જે સ્પર્મ છે એને ડેવલપ કરવા, ટેસ્ટોસ્ટેરોન છે એનું ઉત્પાદન કરવું, પ્લસ સ્પર્મની સાથે સાથે છે જે વીર્ય આપણે કહેતા હતા, સીમન કહેતા હતા, એનું પણ ઉત્પાદન કરવું અહીંયા વીર્યાશયમાં, બરાબર છે. આ એનું મુખ્યત્વ કામ હતું, બરાબર છે. આના પછી પ્રજનન તંત્રમાં એનું કામ નથી આવતું, આટલું જ છે. પણ એની સરખામણીમાં આપણે જોઈએ તો સ્ત્રી પ્રજનન તંત્ર છે ખૂબ જ જટિલ, આમાં શું કીધું છે, શબ્દ વાપર્યો છે જટિલ છે ને મહત્વપૂર્ણ છે. શા માટે? કારણ કે જે સ્ત્રી પ્રજનન તંત્ર છે એનું કામ ફક્ત ને ફક્ત જે જનન કોષો છે એ ડેવલપ કરવાનું નથી. સ્ત્રી પ્રજનન તંત્ર છે અંડકોષો બનાવશે, અંડકોષોનું વહન કરશે, એટલે કે ફેલોપિયન ટ્યુબમાં આવશે. પછી શું, જે બાહ્ય પ્રજનન અવયવો છે એના ઉપયોગ દ્વારા, એટલે કે વજાઇનાના ઉપયોગથી, સર્વિક્સના માધ્યમથી, એ માર્ગ દ્વારા જે આ નર પ્રજનન કોષો છે, જે શુક્રપિંડો છે, શુક્રપિંડો અથવા તો જેને આપણે કહીએ સ્પર્મ કહીએ, એ અંદર આવશે. પછી એનું શું થશે, અહીંયા ફર્ટિલાઇઝેશન થશે. શું થશે? ફલન થશે. આપણી ભાષામાં કહીએ ગુજરાતીમાં તો ફલન થશે. એટલે સૌથી પહેલા તો સ્ત્રી પ્રજનન તંત્રમાં છે અંડકોષો ઉત્પન્ન થયા, પછી એનું અને શુક્રકોષોનું બેનું ફલન થયું. ક્યાં? ફેલોપિયન ટ્યુબની અંદર, બરાબર છે. આવી રીતના હોય અહીંયા બે બાજુ, બરાબર છે. આ સ્ત્રી પ્રજનન તંત્ર છે, રફમાં તમે સમજી લેજો. તો અહીંયા ફલન થશે. ઓકે, તો આ ફલનનું કામ પણ કર્યું. હવે ફલન થયું પછી ખતમ નથી થઈ જતી વાત. હવે આ ફલન થઈને આ જે આખું મોરુલા બને છે, જે આખું કોષ બને છે, એ ક્યાં આવશે? અહીંયા આવશે. ક્યાં? ગર્ભાશયની અંદર આવશે, બરાબર છે. ગર્ભાશયની અંદર આવ્યો એટલે કે બ્લાસ્ટોસિસ બન્યો મોરુલામાંથી, બરાબર છે. હવે એ બ્લાસ્ટોસિસનું ધીમે 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 ડેવલપ થશે. કેટલા મહિના સુધી? 9 મંથ સુધી, બરાબર છે. એટલે કે 9 મંથ સુધી એનું ડેવલપમેન્ટ કરવું. પછી છે આપણે પ્લેસેન્ટા છે એનું ડેવલપમેન્ટ થાય છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી. પ્લેસેન્ટા થ્રુ જે ન્યૂબોર્ન છે, જે બેબી છે, એને પોષણ બધું 9 મહિના સુધી સતત પૂરું પાડે છે. એટલે કે આ બધું કામ ફક્ત ને ફક્ત એકલું સ્ત્રી પ્રજનન તંત્ર આખું કરે છે. ઇન્ટરનલ હોય કે એક્સટર્નલ હોય, બધા સાથે મળીને આ એટલું કામ કરે છે. અહીંયા કામ પૂરું નથી થઈ જતું. 9 મહિના પૂરા થયા પછી શું આવે? ડિલિવરીનો ટાઈમ આવે. તો હવે આ જે વજાઈના થ્રુ છે, આ વજાઈનાનો જે અહીંયા માર્ગ છે, એના થ્રુ આખું ન્યૂબોર્ન બેબી છે, જે ન્યૂબોર્ન નહીં, સોરી, જે ન્યૂબોર્ન થવાનું છે, એ જે બેબી છે, ડેવલપ્ડ બેબી છે, એને બહાર કાઢવાનું, એટલે કે એની ડિલિવરી કરવાની. નોર્મલ ડિલિવરીની વાત કરું તો આ પણ એક આખું કામ છે. અને એ સિવાય પણ જો જ્યારે ફલન ન થાય અથવા તો જે શુક્રકોષો છે એ દાખલ ન થાય સ્ત્રી પ્રજનન તંત્રની અંદર, ત્યારે પણ જે આ અફલિત અંડકોષ છે એ 14મા દિવસે છે એ શું થાય, 14મા દિવસે ત્યાંથી અહીંયા આવે ને પછી શું થાય, આખી સાયકલ, મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલુ થાય. અને અહીંયા જે બ્લડ જમા થયું હોય એ બધું આપણે જોયું હતું, હાવ પહેલા લેક્ચરમાં જોયું હતું કે બધું છે બહાર આવી જાય. જો ફલનની પ્રક્રિયા ન થાય તો, બરાબર છે, મહેમાન ન આવ્યા હોય તો એના માટે જે તામઝામ કરેલો હોય એ બધું બહાર નીકળી જાય. એને આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ કહેતા હતા, બરાબર છે. તો આ બધું કામ એકલું સ્ત્રી પ્રજનન તંત્ર કરે છે. એટલા માટે કીધું છે કે આ જટિલ છે ને ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક લાંબો સમયગાળો છે જેમાં એને વર્ક કરવાનું છે, કાર્ય કરવાનું છે, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ સ્લાઇડમાં શું કીધું છે. સ્ત્રીના પ્રજનન તંત્રને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવે છે. મેં તમને પહેલા જ કીધું હતું, એક તો બાહ્ય છે, બાહ્ય પ્રજનન અવયવો અથવા તો બાહ્ય પ્રજનન અંગો, અને બીજું છે આંતરિક પ્રજનન અંગો, જેને ઇંગ્લિશમાં કહેવાય એક્સટર્નલ જીનાઇટલ ઓર્ગન્સ અને ઇન્ટરનલ જીનાઇટલ ઓર્ગન્સ. જે પ્રજનનને લગતા જે ઓર્ગન્સ હોય અથવા તો જે પણ માહિતી હોય એને જીનાઇટલ્સ કહેવાય. શું કહેવાય? જીનાઇટલ્સ, બરાબર છે. પછી છે આ તંત્ર માત્ર પ્રજનન કોષો ઉત્પન્ન કરવાનું જ નહીં, પરંતુ ગર્ભના વિકાસનું અને પોષણ માટે પણ જવાબદાર છે. મેં તમને હમણાં આખી પ્રક્રિયા સમજાવી ને કે ફક્ત ને ફક્ત પ્રજનન કોષો જ ઉત્પન્ન નથી કરતું, જેવી રીતના પુરુષ પ્રજનન તંત્રમાં છે એવી રીતના ના, એ સિવાય પણ ઘણા કાર્યો કરે છે, બરાબર છે. એમાં એક કાર્ય હજી હું કહેતા ભૂલી ગઈ. પ્રજનન કોષો એટલે કે અંડકોષો તો ઉત્પન્ન કરે જ છે, સાથે સાથે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, આ જે મુખ્ય જે સ્ત્રી પ્રજનન
હોર્મોન્સ છે એ પણ ઉત્પન્ન કરે છે. ઓકે, સમજાઈ ગયું બધાને? જોઈએ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં. હવે છે બાહ્ય પ્રજનન અવયવો, એટલે કે એક્સટર્નલ જીનાઇટલ ઓર્ગન્સ. તમને આકૃતિ દ્વારા સરળ ભાષામાં સહેલાઈથી સમજાવીશ, બરાબર છે? કોઈ પણ ઉપાધિ ન કરતા, આકૃતિ જોઈને કોઈ ડરી ન જતા કે ઇંગ્લિશમાં નામ આપેલા છે કેવી રીતના યાદ રહેશે. એકદમ સિમ્પલ રીતના યાદ રહી જશે, કાંઈ ઉપાધિ કરતા નહીં, બરાબર છે? સૌથી પહેલા અહીંયા શું કીધું છે? સ્ત્રીના શરીરની બહાર દેખાતા પ્રજનન અંગોને શું કહેવાય? વલ્વા કહેવાય છે. શું કહેવાય? વલ્વા, બરાબર છે? એટલે કે જે એક્સટર્નલ જીનાઇટલ ઓર્ગન્સ છે સ્ત્રીની અંદર, એને આખા આકૃતિમાં તમને જેટલું દેખાય છે ને, આખી આકૃતિને શું કહેવાય છે? વલ્વા. અને હું અહીંયા તમને સ્લાઇડમાં નથી આપેલું, એક હજી નામ આપું છું. વલ્વાનું બીજું નામ શું છે? તો વલ્વાનું બીજું નામ છે પ્યુડેન્ડમ. શું છે વલ્વાનું બીજું નામ? પ્યુડેન્ડમ. ખાસ યાદ રાખજો, આઈએમપી છે ઘણીવાર એક્ઝામમાં વલ્વાની જગ્યાએ આ શબ્દ યુઝ કરી લે કે પ્યુડેન્ડમ શું છે, તો તમને ખબર હોવી જોઈએ કે જે આ વલ્વા છે, આ આકૃતિમાં જેટલા પણ ઓર્ગન્સ દેખાય છે બધાય ભેગા મળીને જે આકૃતિ જે બનાવે છે એને કહેવાય વલ્વા, ને એનું બીજું નામ છે પ્યુડેન્ડમ, બરાબર છે? તેના મુખ્ય ભાગો નીચે મુજબ છે, એટલે કે પહેલા આપણે આકૃતિ જોઈ લઈએ, પછી એક એક ભાગને આપણે ડિટેલમાં જોશું. ઓકે, તો સૌથી પહેલા છે મોન્સ વેનેરિયસ. શું છે? મોન્સ વેનેરિયસ. મોન્સ વેનેરિયસ છે એનું પણ બીજું નામ છે, અહીંયા હું લખી નાખું બાજુમાં, મોન્સ પ્યુબિસ. શું નામ છે? મોન્સ પ્યુબિસ, બરાબર છે? હવે મોન્સ પ્યુબિસ ઉપરથી તમને એક વાત આકૃતિ જોઈને અને નામ સાંભળીને ખબર પડી ગઈ હશે કે આપણે જે પ્યુબિક હેરની વાત કરતા હોય છે, જે આ રિજિયનમાં છે, આપણને પ્યુબિક હેર જોવા મળે છે, બરાબર છે? સ્ત્રીઓમાં છે આ રિજિયનમાં અહીંયા પ્યુબિક હેર જોવા મળે છે. તો યસ, આ ભાગને કહેવાય છે મોન્સ વેનેરિયસ અથવા તો મોન્સ પ્યુબિસ. આ હેરને નહીં, પણ આ જે આખો ભાગ છે જ્યાં હેર, જે પ્યુબિક હેર હોય છે એ રિજિયનને કહેવાય છે મોન્સ વેનેરિયસ અથવા તો મોન્સ પ્યુબિસ. યાદ રાખજો, ડિટેલમાં આપણે આગળ જોશું, અત્યારે ફક્ત ને ફક્ત નામ અને આકૃતિ જો, બરાબર છે? પછી આવે છે ક્લિટોરિયસ, બરાબર છે? શું છે? ક્લિટોરિયસ. હવે આ ક્લિટોરિયસ છે અહીંયાથી જે 1.5 થી 2 સેન્ટીમીટર જેટલું લાંબુ અહીંયા છે, એ ખૂબ જ સેન્સિટિવ ઓર્ગન છે. સ્ત્રી પ્રજનન તંત્રમાં ખૂબ જ સેન્સિટિવ ઓર્ગન છે, જેનું નામ છે ક્લિટોરિયસ. એક દાણા જેવી રચના હોય છે બાર, જેની સરખામણી છે પુરુષ પ્રજનન તંત્રમાં પુરુષના પેનિસ સાથે જેની સરખામણી કરવામાં આવે, સાઈઝની વાત નથી થતી, સેન્સિટિવિટીની વાત થાય છે, કે જેની સરખામણી પુરુષના પ્રજનન તંત્રમાં પુરુષના શિશ્ન એટલે કે પેનિસ સાથે કરવામાં આવે છે, એને કહેવાય છે ક્લિટોરિયસ. શું છે? ખૂબ જ સેન્સિટિવ ઓર્ગન છે. શું છે? સેન્સિટિવ ઓર્ગન, બરાબર છે? હવે ત્રીજું છે લેબિયા મેજોરા અને ચોથું છે લેબિયા માઇનોરા. હવે પેલા તો છે લેબિયા મેજોરા, એટલે કે અહીંયા જે વ્હાઈટ કલરનું જેટલું સૌથી બહાર છે, આ વ્હાઈટ કલરનો જેટલો બંને બાજુ એટલો ભાગ દેખાય છે ને, એ છે લેબિયા મેજોરા. શું છે? લેબિયા મેજોરા. એટલે કે જે સેક્શનમાં સ્ત્રીઓને, એક તો અહીંયા છે મોન્સ વેનેરિયસના સેક્શનમાં પણ પ્યુબિક હેર હોય છે, અને બીજા છે અહીંયા પણ પ્યુબિક હેર આવેલા હોય છે, એ ભાગને કહેવાય છે લેબિયા મેજોરા. શું કહેવાય છે? લેબિયા મેજોરા, બરાબર છે? હવે એના અંદરનો ભાગ છે, એની અંદરનો ભાગ છે જે નાનું પડ છે, બરાબર છે? અહીંયા જે આ દેખાય છે એને કહેવાય લેબિયા માઇનોરા. શું કહેવાય છે? લેબિયા માઇનોરા, બરાબર છે? જે પિંકિશ અથવા થોડીક પર્પલિશ કલરની જે સ્કિન આવેલી હોય છે, જ્યાં હેર ફોલિકલ્સ હોતા નથી, જ્યાં પ્યુબિક હેર હોતા નથી. જો અહીંયા લેબિયા મેજોરા છે ત્યાં હેર હોય છે. પ્લસ સ્વેટ ગ્લાન્ડ્સ એટલે કે જે
પ્રસ્વેદ ગ્રંથિઓ છે, જે પરસેવો નીકળે છે આપણા શરીરમાંથી, એ પણ લેબિયા મેજોરાનો જે આ સેક્શન છે, જે હેર વાળો, ત્યાં હોય છે સ્વેટ ગ્લાન્ડ્સ. બરાબર છે, આ બંને વસ્તુ ત્યાં હોય છે લેબિયા મેજોરામાં, પણ અહીંયા હોતી નથી, માઇનોરામાં હોતી નથી. સમજાઈ ગયું આકૃતિ ઉપરથી કયો પાર્ટ ક્યાં આવેલો છે? લેબિયા માઇનોરા ક્યાં આવેલું છે? અંદરની બાજુ. બરાબર છે. પછી છે યુરેથ્રલ ઓરિફિસ અને વજાઇનલ ઓરિફિસ. હવે આપણે પુરુષ પ્રજનન તંત્રમાં એક વસ્તુ જોઈ હતી કે મૂત્ર જનન માર્ગ, જે શિશ્નમાં જે મૂત્ર જનન માર્ગ હતો, જ્યાંથી મૂત્ર પણ બહાર નીકળતું હતું, અને જે જનન કોષો છે એ પણ શું બહાર નીકળતા હતા, એટલે બંનેનો રસ્તો એક જ હતો, એટલે એને કહેતા હતા મૂત્ર જનન માર્ગ. પણ ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી વાત, કે સ્ત્રી પ્રજનન તંત્રમાં બંને ભાગ એક નથી, બંનેના રસ્તા અલગ છે. એટલે કે મૂત્રનો બહાર નીકળવાનો ભાગ અલગ છે, જનન કોષોનો બહાર નીકળવાનો ભાગ અલગ છે, બંને રસ્તા અલગ છે. ઘણાઈને હજી સુધી નહીં ખબર હોય, અમુક લોકોને આ પહેલી વાર ખબર પડી હશે, સ્ત્રીઓમાં મૂત્ર બહાર નીકળવાનો. અમુક ગર્લ્સ પણ એવી હશે, ફિમેલ્સ બી એવી હશે, જેને આજે ખબર પડી હશે કે મૂત્રનો બહાર નીકળવાનો માર્ગ અલગ છે જનન કોષોનો, અને જે આપણે કહીએ છીએ પીરિયડ્સ બ્લડ, એનો બહાર નીકળવાનો માર્ગ અલગ છે. જે આપણે 5 નંબરનું છે યુરેથ્રલ ઓરિફિસ, એટલે કે આ જે ક્લિટોરિયસ છે એની નીચેની બાજુ એક નાનું ઓપનિંગ આપેલું હોય છે, ત્યાં છે, ત્યાંથી આપણો મૂત્ર જે મૂત્ર માર્ગ છે, શું છે? મૂત્ર માર્ગ, જ્યાંથી મૂત્ર આપણા શરીરની બહાર નીકળે છે, એક્સ્ટ્રેક્ટ થાય છે. બરાબર છે, એને કહેવાય યુરેથ્રલ ઓરિફિસ, ને એની નીચે છે મોટું ઓપનિંગ છે, એને કહેવાય વજાઇનલ ઓરિફિસ, અથવા તો એને તમે કહી શકો વજાઇના. શું કહી શકો? વજાઇના. અહીંથી જે અંદરનો ભાગ છે, અંદર શરીરમાં આ હોલથી અંદરનો, એને કહેવાય છે વજાઇના. બરાબર છે, પણ આ ઓપનિંગ એને કહેવાય છે વજાઇનલ ઓરિફિસ. સમજાઈ ગયું બધાને? બધાને ક્લિયર? આ આકૃતિ હતી. હવે આપણે એક એક પાર્ટને ડિટેલમાં જોવાના છે. આમાંથી 2 શબ્દો ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી. જે આ વલ્વા છે, આખી આકૃતિને ભેગી કરીએ તો આખો બહારનો જે ભાગ છે એને કહેવાય છે વલ્વા, અને આ વલ્વાનું બીજું નામ છે પુડેન્ડમ. શું નામ છે? પુડેન્ડમ. મોન્સ વેનેરિયસ છે, એનું બીજું નામ છે મોન્સ પ્યુબિસ. સ્લાઇડમાં નથી આપેલું, નોટ ડાઉન કરતા જાજો. બરાબર છે, લેક્ચરમાં અમુક એવી વસ્તુ છે જે ઘણીવાર સ્લાઇડમાં ન આપેલી હોય, હું મારા નોલેજ પ્રમાણે કહેતી હોય, તો એ તમારે નોટ ડાઉન કરતી જ આવી પડે. લેક્ચર જોવાનો ફાયદો આ જ છે. બાકી તમને પીડીએફ છે, પીપીટી છે, તો તમને ચેનલ પર મળી જ રહેવાની છે. પણ ફક્ત ને ફક્ત વાંચીને અમુક વસ્તુ નહીં ખબર પડે, જે લેક્ચરમાં ખબર પડે છે. સૌથી પહેલા તો જોઈએ મોન્સ વેનેરિયસ. બરાબર છે, જેનું નામ છે બીજું મોન્સ પ્યુબિસ. શું નામ છે? મોન્સ પ્યુબિસ. એટલે કે જ્યાં આપણે પ્યુબિક હેરનો સેક્શન છે, ઉપરની બાજુ આમ ઊંધો ત્રિકોણ હોય છે. બરાબર છે ને, ત્યાં પ્યુબિક હેર હોય છે. ગર્લ્સમાં શું હોય છે? ફિમેલ્સમાં ઊંધા ત્રિકોણ. આ જન્મથી આ પ્યુબિક હેર હોતા નથી. ખાસ યાદ રાખજો, જન્મથી આ પ્યુબિક હેર હોતા નથી. જ્યારે તરુણાવસ્થામાં આવે, એટલે કે 10 થી 16 વર્ષની ઉંમર દરમિયાન છે, એના અંદર જે પ્યુબર્ટી આવે, જેને આપણે કહીએ પ્યુબર્ટી, એમાં અમુક 5 લક્ષણો હોય છે પ્યુબર્ટીના. બરાબર છે. જો અહીંયા હું તમને એક વસ્તુ કહી દઉં, ખાસ યાદ રાખજો. ગર્લ્સમાં છે 10 થી 16 વર્ષની વર્ષે શું આવે? પ્યુબર્ટી આવે. બરાબર છે. ને બોયઝની વાત કરીએ ને, તો એમાં 2 વર્ષ લેટ હોય, એટલે કે 12 થી 17 વર્ષ હોય. બરાબર છે. ને આમાં 10 થી 16 વર્ષ, અથવા તો 10 થી, ઘણી વાર અહીંયા 15 વર્ષ હોય છે, 10 થી 15 કે 10 થી 16. અને બોયઝમાં 2 વર્ષ લેટ હોય છે પ્યુબર્ટી. બરાબર છે. એમાં આપણે ગર્લ્સની વાત કરીએ તો એમાં પ્યુબર્ટીના 5 સાઇન, 5 નિશાની હોય છે, 5 સાઇન્સ હોય છે. બરાબર છે. 5 નિશાનીઓ હું તમને કહું છું. એમાં પહેલી હોય છે બ્રેસ્ટ. શું હોય છે? જે પ્યુબર્ટી જ્યારે ગર્લ્સમાં આવે, એટલે સૌથી પહેલા તો એના બ્રેસ્ટ છે ઇન્હાન્સ થાય, અથવા તો એની સાઇઝ ડેવલપ થાય. ઇન્ટરનલી અને એક્સટર્નલી બંને રીતે એના બ્રેસ્ટ છે શું થાય છે? ડેવલપ થાય છે. બરાબર છે. આ પ્યુબર્ટીનું એક સાઇન છે. પછી છે બીજું તો છે બગલના હેર. જે બગલ હોય છે, જેને આપણે કહેવાય એક્સિલા કહી શકીએ. એક્સિલા.
આપણે આપણી ગુજરાતીમાં સામાન્ય ભાષામાં કહીએ તો બગલના વાળ છે એ ધીમે ધીમે આવે છે. પછી છે આપણે જે અત્યારે વાત કરી હતા પ્યુબિક હેર, શું છે? પ્યુબિક હેર છે એ આવેલા હોય છે. પછી ચોથું છે હાઈટ. જે ગર્લ્સ છે એની હાઈટમાં છે ડેવલપમેન્ટ થાય છે, વધારો થાય છે. અને પાંચમું છે, લાસ્ટ હું અહીં નીચે લખું છું, મેન્સ્ટ્રુઅલ સાયકલ. કેટલામી? પહેલી. જો ખાસ યાદ રાખજો, પ્યુબર્ટી જ્યારે ગર્લ્સમાં આવે ત્યારે એમાં 5 સાઇન્સ આવે છે. પહેલું તો છે એના બ્રેસ્ટ છે એનું ડેવલપમેન્ટ થાય છે, પછી એના બગલના હેર છે આવે છે, પછી છે પ્યુબિક હેર આવે છે. જે આ બગલના હેર અને પ્યુબિક હેર છે ને આવવાનો સમયગાળો થોડોક નિયર બાય હોય છે. ઘણા લોકો ઘણીવાર એવું ભણાવી દે છે કે બગલના વાળ અને પ્યુબિક હેર છે બંને એક સાથે આવે છે, પણ નહીં, એક જ તબક્કામાં નથી આવતા. પહેલા બગલના હેર આવે છે, પછી પ્યુબિક હેર આવે છે. એટલે પ્યુબિક હેર છે એ કેટલામું સાઇન છે જો પૂછાય એક્ઝામમાં તો આવશે ત્રીજું. જે ફિમેલ પ્યુબર્ટી છે એના 5 સાઇન્સ છે, એમાં પહેલું પૂછે તો એના બ્રેસ્ટ ડેવલપમેન્ટ, બરાબર છે. બીજું એના બગલના વાળવાળું આવે, જે કદાચ નહીં પૂછાય, પણ ત્રીજું તમને પૂછાઈ શકે છે કારણ કે ફિમેલ રિપ્રોડક્શનનો પાર્ટ ગણાય છે, જેને કહેવાય પ્યુબિક હેર. ત્રીજું સાઇન છે, કેટલામાં નંબરનું સાઇન છે? થર્ડ. ખાસ યાદ રાખજો, પ્યુબિક હેર જે આ મોન્સ વેનેરિયસને કનેક્ટેડ છે, બરાબર છે. પછી ચોથું છે એની હાઈટ. એની હાઈટમાં, વજનમાં, ઊંચાઈમાં એ બધામાં વધારો થાય. ને છેલ્લું છે પાંચમું કે મેન્સ્ટ્રુઅલ સાયકલ. શું છે? એની મેન્સ્ટ્રુઅલ સાયકલ પહેલી આવે છે. ક્યારે? આ બધા છે, આ બધા સાયન્સ છે આવી જાય ત્યારબાદ પહેલી મેન્સ્ટ્રુઅલ સાયકલ એની આવે છે. હવે આપણે જોઈએ મોન્સ વેનેરિયસ એટલે કે મોન્સ પ્યુબિસ. શું કીધું છે કે આ ભાગ વલ્વાના સૌથી ઉપરના ભાગમાં આવેલી મેદસ્વી પેશીઓની ગાદી જેવી રચના છે, બરાબર છે. આખું વલ્વા હતું એમાં સૌથી ઉપરના ભાગમાં જે પોર્શન આવેલો છે ગાદી જેવી એટલે કે સોફ્ટ, મેદસ્વી એટલે કે ચરબીવાળી સ્કિન, ચરબીવાળી પેશીઓ, બરાબર છે. જ્યાં મેદકોષો આવેલા હોય છે. મેદકોષોથી બનેલી જે પેશી એટલે કે મેદસ્વી પેશી એટલે કે ફેટી, એકદમ ફેટવાળી જ્યાં સ્કિન હોય છે, જ્યાં આપણા પ્યુબિક હેર હોય છે એટલે કે ફિમેલના પ્યુબિક હેર હોય છે, બરાબર છે. એ રિજનને કહેવાય છે મોન્સ વેનેરિયસ, બરાબર છે. પછી એક વાત કીધી છે કે પુખ્ત વયની ઉંમરે એટલે કે તરુણાવસ્થા દરમિયાન આ ભાગ પર શું આવે છે? વાળ આવે છે, જેને કહેવાય છે પ્યુબિક હેર. મોસ્ટ આઈએમપી, બરાબર છે. તરુણાવસ્થામાં આ ભાગ ઉપર વાળ આવે છે જેને પ્યુબિક હેર કહેવાય છે. પણ આ ભાગ ઉપર જે વાળ આવે એ કેટલામી સાઇન છે? જે તરુણાવસ્થા છે. આ પ્યુબર્ટી એટલે તરુણાવસ્થા જ થાય. પ્યુબર્ટીનો મતલબ તરુણાવસ્થા જ થાય, બરાબર છે. એટલે કે પ્યુબર્ટીમાં એટલે કે તરુણાવસ્થામાં કેટલામો સાઇન છે જે આ પ્યુબિક હેર આવે છે? તો મેં તમને હમણાં કીધું એમ ત્રીજો, બરાબર છે. ત્રીજું સાઇન છે, બરાબર છે, અથવા તો ત્રીજી નિશાની છે, બરાબર છે. તરુણાવસ્થાની ત્રીજી નિશાની કઈ છે? પ્યુબિક હેર. પહેલી પૂછે તો બ્રેસ્ટ ડેવલપમેન્ટ, અને છેલ્લી છે તમને યાદ રહેવી જોઈએ મેન્સ્ટ્રુઅલ સાયકલ, બરાબર છે. પછી છે એક્ઝામ્પલ આપેલું છે કે તે પ્યુબિસ સિમ્ફિસિસ નામના હાડકાની ઉપર રક્ષણાત્મક પડ તરીકે કાર્ય કરે છે, બરાબર છે. હવે એ કઈ રીતના? તો તમને સમજાવું એક આકૃતિ દ્વારા. જો અહીંયા હું તમને સમજાવું છું, બરાબર. આ જે એક્ઝામ્પલ આપેલું છે ને એ વાત હું તમને અહીંયા બીજી સ્લાઇડમાં જે ખાલી જગ્યા છે ત્યાં સમજાવું છું. આકૃતિ દોરીને ખાસ ધ્યાન આપજો, બરાબર છે. આ વસ્તુ તમને કોઈ નહીં કરાવે. અહીંયા હું પેલ્વિક રિજિયન દોરું છું. જે પેલ્વિસ હોય છે ને, જો અહીંયા કઈ આકૃતિમાં આપેલું હોય તો હું તમને બતાવું. નથી, હું તમને પેલ્વિસના જે હાડકા હોય છે એ દોરીને બતાવું છું ને. એને કીધું છે કે જે પ્યુબિસ સિમ્ફિસિસ છે એ શું હોય છે એ આખું બતાવું છું. આ પ્યુબિક, આ મોન્સ પ્યુબિસ ને મોન્સ વેનેરિયસ ક્યાં આવેલું છે ને,
તો પહેલા તો છે અહીંયા એક આ પોઈન્ટ પહેલા હું દોરી લઉં, બરાબર છે, પછી તમને નામ સમજાવું. આ રફ આકૃતિ છે, કોઈ એના મીનિંગ્સ ઉપર બહુ ન જાતા, બરાબર છે. આ મેં રફ આકૃતિ દોરી દીધી છે. એમાં સૌથી પહેલા તો આ રાઉન્ડ છે ને ઉપર, એને કહેવાય છે સેક્રમ. શું કહેવાય છે? સેક્રમ, બરાબર છે. અને એની નીચે છે એને કહેવાય કોકેક્સ. આ નામ તમારે યાદ રાખવાની જરાય જરૂર નથી, હું ખાલી તમને એક્ઝામ્પલ છે તમને સમજાવું છું દોરીને, બરાબર છે. અને આ બે હાડકા છે જે તમે છે ને બહારથી પણ અડીને અનુભવી શકશો. અહીં તમે કમરની નીચેના ભાગમાં છે, બે ખૂણા ઉપર તમે જોશો ને તો તમને હાડકા દેખાશે. આ હાડકાના જે ખૂણાના ભાગ છે ને એ દેખાશે, બરાબર છે. તમારા પગની જ્યાંથી શરૂઆત થાય ને ત્યાં ઉપરના ભાગમાં, બરાબર છે, કમરની નીચે આ હાડકા હોય છે, એને કહેવાય પેલ્વિસ. શું કહેવાય છે? પેલ્વિસ, બરાબર છે. હવે આ પેલ્વિસ હાડકા છે, એમાં આ છે આ રાઉન્ડ વાળો રિજન, અમે જે અહીંયા દોરેલો છે અહીંયા, એને કહેવાય છે પ્યુબિસ. શું કહેવાય છે? પ્યુબિસ, બરાબર છે. એક પોલાણ હોય છે એને કહેવાય પ્યુબિસ, બરાબર છે. હવે આ પ્યુબિસ છે એની નીચે જે આ હાડકાનો ભાગ છે, આ પ્યુબિસ ઉપર અહીંયા એક જોડાણ આપેલું છે, અહીંયા રાઉન્ડ જોડાણ છે, એને કહેવાય જ્યાં બે પ્યુબિસ, જો આ પ્યુબિસનો ભાગ છે પ્લસ આ બંને છે એ પણ પ્યુબિસના ભાગ છે. હવે આ પ્યુબિસ છે, આ એક આ અને આ નીચેના બે જ્યાં જોડાય છે, જ્યાં એનું જોઈન્ટ કનેક્શન છે, એને કહેવાય સિમ્ફિસિસ. પ્યુબિસ, બરાબર છે, અથવા તો કહેવાય સિમ્ફિસિસ પ્યુબિસ જોઈન્ટ, બરાબર છે. હવે આ એરિયો કયો છે એ તમને આકૃતિ ઉપરથી ખબર પડી ગઈ છે. આ પ્યુબિક વાળ, આ પેલ્વિસ આખું છે, એમાં જે આ બે નીચે પ્યુબિસ હોય છે એ આ ઉપરના ભાગને છે જોઈન્ટ થાય છે, અહીં નીચેથી અહીંથી આમ થઈને બંને જે જોઈન્ટ થાય છે એની જોડાણ છે, એને કહેવાય છે સિમ્ફિસિસ પ્યુબિસ. શું કહેવાય છે? સિમ્ફિસિસ પ્યુબિસ, બરાબર છે. હવે તમે અહીંયા આવો, હવે તમને એક્ઝામ્પલ સમજાશે કે શું કીધું છે કે જ્યાં મોન્સ વેનેરિયસ છે એ ક્યાં આવેલું છે, તો કે તે પ્યુબિક સિમ્ફિસિસ છે. હવે પ્યુબિક સિમ્ફિસિસ શું છે તમને ખબર પડી ગઈ. નામના હાડકાની ઉપર રક્ષણાત્મક પડ તરીકે કાર્ય કરે છે, બરાબર છે. આ પ્યુબિસ સિમ્ફિસિસ છે, આ બંને, બરાબર છે. આ સિમ્ફિસિસ છે, બરાબર છે. આ બે પ્યુબિસ છે, આ બેનું અહીં કનેક્શન થાય છે એટલે આખું જેટલું બન્યું એને કહેવાય પ્યુબિસ સિમ્ફિસિસ, બરાબર છે. એની ઉપર છે આવી રીતના અહીંયા શું મોન્સ વેનેરિયસ આવેલું હોય છે, અને અહીંથી પછી આખી આપણી વજાઈના ને બધું અહીંયા સ્ટ્રક્ચર હોય છે. અહીંયા શું હોય છે? પ્યુબિક હેર હોય છે, બરાબર છે. હવે ખબર પડી ગઈ. આ આખું જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે પેલ્વિક કેવિટીની અંદર આવેલું હોય છે, બરાબર છે. એટલે કે આ પેલ્વિસના પોલાણમાં, બરાબર છે, આ ખૂબ મોટું હોય છે. આકૃતિમાં મેં નાનું બતાવેલું છે, બરાબર છે. હવે આ એક્ઝામ્પલ બધાને આયો સમજાઈ ગયું હશે કે તે પ્યુબિસ સિમ્ફિસિસ છે એ નામનું એક હાડકું છે, એના ઉપર રક્ષણાત્મક પડ તરીકે કાર્ય કરે છે. એટલે જે ગાદી જેવી જાડી મેદસ્વી ફેટી વાળી એકદમ છે સ્કિન ત્યાં હોય છે, જેથી છે અંદરનું જે હાડકું છે એને રક્ષણ મળી શકે. આ હતું આપણું મોન્સ વેનેરિયસ, બરાબર છે. હવે આવ્યું આપણે ક્લિટોરિયસ. ક્લિટોરિયસ આપણે જોયું હતું, જેને આ ગુજરાતીમાં કહેવાય છે યોની લિંગ, અથવા તો આપણે જે વાંચીએ છીએ ક્લિટોરિયસ, બરાબર છે. હવે મેં તમને કીધું હતું કે ખૂબ જ સેન્સિટિવ ઓર્ગન છે, જે ફિમેલ રિપ્રોડક્શન સિસ્ટમ છે એની અંદર સૌથી મોસ્ટ સેન્સિટિવ ઓર્ગન છે, તો એ છે આ એક્સટર્નલ પાર્ટ છે ક્લિટોરિયસ, જેની તુલના એટલે કે જેની સરખામણી, જેની કમ્પેરિઝન
આપણે પુરુષમાં જે શિશ્ન છે, જે પેનિસ છે, એની સાથે કરી શકીએ છીએ. હવે આપણે સ્લાઇડમાં વાંચીએ કે જ્યાં મોન્સ વેનેરિયમ અથવા તો મોન્સ પ્યુબિસની નીચે જ્યાં બે લઘુ ઓષ્ટ એટલે કે લેબિયા માઇનોરા, આપણે આકૃતિમાં પેલા જોયું હતું કે લેબિયા મેજોરા છે ને લેબિયા માઇનોરા છે, બરાબર છે. હવે આ લેબિયા મેજોરા છે ને એને આપણે શું કહી શકીએ? આઉટર લિપ કહી શકીએ. આ લેબિયા મેજોરાને શું કહી શકીએ? એક લિપ જેવી આમ બે લિપ ફોલ્ડ થયા હોય એવી રચના બને છે ઉપરા ઉપર, બરાબર છે. આ આઉટર ના ઇનર, બરાબર છે. આ લેબિયા મેજોરા ના લેબિયા માઇનોરા, એટલે આપણે લેબિયા મેજોરાને કહી શકીએ આઉટર લિપ અને જે લેબિયા માઇનોરા છે એને કહી શકીએ ઇનર લિપ કહી શકીએ. તો એવી રીતના અહીંયા કીધું છે ઓષ્ટ, બે લઘુ ઓષ્ટ એટલે કે ગુજરાતીમાં લેબિયા માઇનોરાને ઓષ્ટ કહેવાય છે, બરાબર છે. માઇનોરા એટલે કે લઘુ, લેબિયા એટલે કે ઓષ્ટ, જે લિપ જેવી રચના હોય છે. તો લેબિયા માઇનોરા ઉપરના ભાગે મળે છે, બરાબર છે. શું કીધું છે કે જે મોન્સ વેનેરિયમની નીચે જે લેબિયા માઇનોરા બંને બાજુ આવેલા છે, બે, એક આ બાજુ ને એક આ બાજુ, બરાબર છે. એના સૌથી ઉપરના ભાગમાં છે શું આવેલું હોય છે? ક્લિટોરિયસ આવેલું હોય છે. શું આવેલું હોય છે? યોની લિંગ આવેલું હોય છે, જે શું છે? એક નાનું ખૂબ જ સંવેદનશીલ અંગ છે જેને ક્લિટોરિયસ કહેવાય છે. સમજાઈ ગયું બધાને? લેબિયા માઇનોરા છે, લેબિયા માઇનોરા છે, એના સૌથી ઉપરના ભાગમાં છે એક આવેલું છે ખૂબ જ નાનું અને સંવેદનશીલ અંગ, એને કહેવાય છે ક્લિટોરિયસ. સમજાઈ ગયું બધાને? જેને ગુજરાતીમાં આપણે યોની લિંગ પણ કહી શકીએ છીએ. પછી એક લાઈન કીધી છે આમાં કે તે જાતીય ઉત્તેજના માટે અત્યંત સંવેદનશીલ અંગ છે. મેં તમને પહેલા જ કીધું હતું કે જે આ ક્લિટોરિયસ છે એ ખૂબ જ સંવેદનશીલ છે, જેની આપણે તુલના છે, જેની સરખામણી છે, કમ્પેરિઝન આપણે જે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ જોઈ એના જે પેનિસ છે, જે શિશ્ન છે, એની સાથે આપણે એની કમ્પેરિઝન કરી શકીએ. શા માટે? કારણ કે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એમાં જે શિશ્ન છે, જે પેનિસ છે, એ પણ ઉત્તેજના માટેનું એક એક્સટર્નલ અંગ છે, એક્સટર્નલ ઓર્ગન છે, બરાબર છે. સેમ એવી જ રીતના ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં જે ક્લિટોરિયસ છે, જે યોની લિંગ છે, એ ખૂબ જ સંવેદનશીલ અંગ છે. એટલે કે ત્યાં જે નર્વ્સ છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં સેન્સિટિવ નર્વ્સ છે આવેલી હોય છે, બરાબર છે. હવે તેનો આકાર કીધો છે. આમાં સાઈઝ સ્લાઇડમાં નથી આપેલી, પણ સાઈઝ છે હું તમને કહું છું. પેલા તો આકાર જોઈ લઈએ. તેનો આકાર અને કાર્ય બંને પુરુષના શિશ્ન જેવું જ છે. જો અહીંયા જ કહી દીધું છે, આપણે અહીં સાઈઝની વાત નથી કરવાની, બરાબર છે. ટૂંકમાં સાઈઝની સરખામણી નથી કરવાની કે પુરુષનું પેનિસ અને જે ક્લિટોરિયસ છે સાઈઝ બંનેની અલગ છે, પણ આકાર સેમ છે અને બંનેના કાર્ય પણ મહદ અંશે સેમ છે, બરાબર છે. એટલે કે બંને ઉત્તેજના પ્રેરે છે, બરાબર છે. જો શું કીધું છે કે તેનો આકાર અને કાર્ય છે શિશ્ન જેવો જ છે, કારણ કે બંને સમાન ગર્ભપેશીઓ માંથી વિકસેલા છે, બરાબર છે. બંને રિપ્રોડક્ટિવ સિસ્ટમના જ ભાગ છે. આ હતું આપણું ક્લિટોરિયસ. પછી છે લેબિયા મેજોરા એટલે કે ગુરુ ઓષ્ટ, જેને આપણે આઉટર લિપ પણ કહી શકીએ છીએ, બરાબર છે. એ જોવાનું છે. પહેલા તો હું આ છે ચેકી નાખું એટલે તમને આ વચ્ચેની જે બ્લરી થોડીક ફિગર છે તમને સરખી રીતના થોડીક દેખાય. કોમેન્ટમાં કહેજો છોકરાઓ ઇટ મીન્સ વિદ્યાર્થીઓ, ગર્લ્સ બોયઝ બંને આવી જાય. એમાં મજા આવે છે કે નહીં લેક્ચરમાં? કહેજો, જણાવજો. લેબિયા મેજોરા જોવાનું છે. કીધું છે કે આ સ્નાયુઓનું બનેલું બે ભાગમાં વહેંચાયેલું જાડું પડ છે, બરાબર છે. અહીં વચ્ચે તમને આકૃતિ દેખાતી હશે, આ લેબિયા મેજોરાનો ભાગ છે, સ્નાયુઓનું બનેલું છે અને શું છે? ખૂબ જ
જાડું પડ છે. કેવું છે? જાડું, અને 2 ભાગમાં વહેંચાયેલું છે. એક આ બાજુ છે અને બીજું આ બાજુ છે. આખી વજાઇનલ આખું જે વલ્વાનો ભાગ છે એ 2 ભાગમાં વહેંચાયેલો જ છે. બરાબર છે? બંને બાજુ છે બધું આવશે. બરાબર છે? જે પણ જોશું ઈ પેરમાં. તેનું કદ છે લેબિયા માઇનોરા કરતાં મોટું છે. ઓફકોર્સ મોટું જ હશે. એટલે તો લેબિયા માઇનોરા કહેવાય છે. આને લેબિયા મેજોરા કહેવાય છે. કારણ કે એ મોટું છે. પછી કીધું છે કે તે યોનિ દ્વાર અને મૂત્ર દ્વારને ઢાંકીને તેનું રક્ષણ કરે છે. હવે આ લાઈન ખાસ આઈએમપી છે કે જે ઉપરની ભાગમાં અહીંયા જે યોનિ દ્વાર છે, સોરી, ઉપરની ભાગમાં જે મૂત્ર દ્વાર છે ને નીચે અહીંયા જે યોનિ દ્વાર છે એ બંનેને શું ઢાંકી દે છે. આકૃતિમાં આખે આખું આ ખુલેલું આખી સ્ટ્રક્ચર બતાવેલું છે, પણ ખરેખર જે પ્રેક્ટિકલી આપણે જોઈએ તો છે આ આખું જે અંદર વલવાનો આખો અંદર ભાગ છે એ કોનાથી ઢકાયેલો હોય છે? લેબિયા માઇનોરાથી. એટલે કે આ લેબિયા મેજોરાથી છે આખો આ ભાગ ઢકાયેલો હોય છે. બંને બાજુના જે લેબિયા મેજોરા છે એ બંને આમ ભેગા હોય છે. એ બેને આપણે પકડીને જે છૂટા કરીએ તો અંદરની આખી જે વલવાનો જે પાર્ટ છે આપણને વિઝિબલ થાય. બરાબર છે? એટલે કીધું છે કે યોનિ દ્વાર અને મૂત્ર દ્વારને ઢાંકીને તેનું શું કરે છે? રક્ષણ કરે છે. પછી આ બંને દ્વારને જોવા માટે, એટલે કે યોનિ દ્વાર અને મૂત્ર દ્વાર બંનેને જોવા માટે લેબિયા જે મેજોરા છે એને એકબીજાથી અલગ પાડવા પડે છે. જે મેં તમને હમણાં મારી ભાષામાં કીધું, સેમ લાઈન અહીંયા લખેલી છે. હવે એક્ઝામ્પલ આપેલું છે કે તે પુરુષના વૃષણ કોથળી સમાન છે. બરાબર છે? હવે આવું શા માટે કીધું છે? હવે યાદ કરો. પુરુષ પ્રજનન તંત્રમાં જે વૃષણ કોથળી શું કરતી હતી? તો કે જે શુક્રપિંડો છે એનું શું કરતી હતી? રક્ષણ જ કરતી હતી ને. 2 શુક્રપિંડો હતા એને આખી એક વૃષણ કોથળીમાં રાખી દીધા હતા. તેનું ટેમ્પરેચર છે મેન્ટેન કરતી હતી ને એનું રક્ષણ કરતી હતી. તો સેમ વસ્તુ આ કરે છે. ભલા અંડપિંડની વાત નથી થતી, પણ જે આ 2 યોનિ દ્વાર અને મૂત્ર દ્વાર છે એ બેનું શું કરે છે? આ રક્ષણ કરે છે. એટલે વૃષણ કોથળીનું કામ અને લેબિયા મેજોરાનું કામ, બેયનું કામ શું છે? રક્ષણ કરવાનું છે. એટલે એની સરખામણી અહીંયા કરી છે. બરાબર છે? બીજું છે લેબિયા માઇનોરા, એટલે કે લઘુ ઓષ્ઠ, જેને આપણે ઇનર લિપ પણ કહી શકીએ છીએ. બરાબર છે? આ ભાગ લેબિયા મેજોરાની અંદરના ભાગમાં આવેલી ત્વચાની 2 પાતળી ગડીઓ છે. બરાબર છે? અહીંયા 2 બાજુ છે અંદરની ભાગમાં જે આવેલું છે એને કહેવાય છે લેબિયા માઇનોરા. એની સ્કિન કેવી હોય છે? ખૂબ જ પાતળી. મેં તમને કીધું હતું. એક વાત અહીંયા કહી દઉં, લેબિયા મેજોરા છે, લેબિયા મેજોરાના ભાગમાં છે હેર આવેલા હોય છે, પ્યુબિક હેર, અને સ્વેટ ગ્લાન્સ એટલે કે પ્રસ્વેદ ગ્રંથિઓ આવેલી હોય છે, એટલે કે જ્યાંથી પરસેવો થાય. પરંતુ જ્યાં લેબિયા માઇનોરા છે અંદરનો ભાગ છે ત્યાં હેર હોતા નથી અને પ્રસ્વેદ ગ્રંથિ હોતી નથી. આ યાદ રાખજો. પછી કીધું છે કે તે કદમાં છે લેબિયા મેજોરા કરતા નાનું હોય છે, ઓફકોર્સ, અને તેમાં વાળ હોતા નથી. બરાબર છે? યાદ રહી ગયું બધાને? હવે છે યુરેથ્રલ ઓરિફિસ અને વજાઇનલ ઓરિફિસ. બરાબર છે? ઉપરના ભાગમાં જે નાનું હોય છે એ મૂત્ર માર્ગ હોય છે અને નીચે છે જનન માર્ગ હોય છે, વજાઇના હોય છે, વજાઇનલ ઓરિફિસ. સૌથી પહેલા તો યુરેથ્રલ ઓરિફિસ જોઈએ, એટલે કે મૂત્ર માર્ગનું મુખ દ્વાર. બરાબર છે? તો આ મુખ દ્વાર યોનિ માર્ગના ઉપરના ભાગમાં, એટલે કે મૂત્ર દ્વારની આ મુખ દ્વાર યોનિ માર્ગના બરાબર ઉપરની બાજુએ આવેલું હોય છે. બરાબર છે? અહીંયાથી આ ચેકી નાખજો. આ એટલો શબ્દ છે એક્સ્ટ્રા આવી ગયો છે સ્લાઇડમાં. બરાબર છે? શું લખ્યું છે? આ મુખ દ્વાર યોનિ માર્ગના બરાબર આ જે યોનિ માર્ગ છે પિંક કલરનું છે, બરાબર એના ઉપરના ભાગમાં શું છે? યુરેથ્રલ ઓરિફિસ આવેલું છે. તે કદમાં યોનિ દ્વાર કરતા ખૂબ જ નાનું હોય છે. દેખાય જ છે તમને આકૃતિમાં. અને આપણે આગળ પણ જોયું હતું કે જે વજાઇનલ ઓરિફિસ છે અહીંયા એના કરતા છે યુરેથ્રલ ઓરિફિસ શું છે? કદમાં નાનું છે. પછી છે જેમાંથી પેશાબ એટલે કે યુરિન શરીરની બહાર આવે છે, કારણ કે એ મૂત્ર માર્ગ છે. મૂત્ર માર્ગનું શું છે? મુખ દ્વાર છે. હવે વજાઇનલ ઓરિફિસ છે એટલે કે વજાઇનાનું મુખ છે, જેને કહેવાય યોનિ માર્ગનું મુખ દ્વાર. જ્યાં નીચે પિંક કલરનું જે મોટું દેખાય છે એ મૂત્ર માર્ગના મુખ દ્વારની નીચેના ભાગમાં આવેલું મોટું છિદ્ર છે. તે ઉપરના ભાગે ગર્ભાશયના મુખ સાથે જોડાયેલું હોય છે. હવે એમાં શું કીધું છે?
જો આ આકૃતિમાં કહું, બરાબર છે, અહીંયા નીચે હશે જે વજાઇનલ ઓરિફિસ હશે, બરાબર છે. હવે એનાથી ઉપર ઉપર જાય આ વજાઇનાનો ભાગ છે આ. હવે અહીંયા છે આ સર્વિક્સનો ભાગ આવી ગયો, બરાબર છે, આ એટલું છે સર્વિક્સનો ભાગ છે. એટલે કીધું છે કે અહીંથી જેમ ઉપર ઉપર જાય એમ શું થાય, આ સર્વિક્સ એટલે કે ગર્ભાશયનું મુખ. સર્વિક્સ એટલે શું થાય, ગર્ભાશયનું મુખ. એટલે કે વજાઇનલ ઓરિફિસમાંથી વજાઇના દ્વારા જેમ જેમ ઉપર જાય એમ ગર્ભાશયનું મુખ આવી જાય છે, એટલે કે સર્વિક્સ આવી જાય છે, બરાબર છે. આ મુખ દ્વાર પર એક પાતળું પડ આવેલું હોય છે જેને હાઇમેન કહેવામાં આવે છે, બરાબર છે. ઘણાએ સાંભળેલું હશે હાઇમેન વિશે કે આ વજાઇનલ ઓરિફિસ છે એના ઉપરના ભાગમાં, અંદરના ભાગમાં એક સ્નાયુમય છે, એક પેશી અથવા તો એક સામાન્ય એક પડ, સામાન્ય એટલે કે બહુ જ પતલું પડ આવેલું હોય છે, એને હાઇમન કહેવામાં આવે છે. પણ એક ગેરમાન્યતા છે આપણા સમાજમાં ખૂબ મોટી, કે જ્યારે પણ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થાય છે ત્યારે આ હાઇમન છે એ વચ્ચેના ભાગમાં આવેલું હોય છે, એ ઘણીવાર તૂટી જાય છે અને જેના લીધે બ્લડ સ્ટ્રીમ બહાર આવે છે અને બ્લીડિંગ થાય છે, બરાબર છે. તો આ એક બાયોલોજીકલ પ્રક્રિયા છે, જરૂરી નથી કે હાઇમન બધામાં હાજર હોય, ઘણામાં હાજર હોય છે. જસ્ટ ઇમેજિન, જો ઘણામાં હોય છે, ઘણામાં નથી હોતું, ને ઘણામાં હોય તો ઘણીવાર આવી રીતના સાઈડમાં હોય છે, ઘણામાં આવી રીતના આખું હોય છે, ઘણામાં આવી રીતના હોય છે, બરાબર છે. હવે અંદર કોઈને નથી ખબર કઈ રીતના હાઇમન ગોઠવાયેલું છે. હવે જો જેને આખું હોય છે એને બરાબર અહીંથી ઇન્ટરકોર્સ થશે, અહીંયા યુરેથ્રલ ઓરિફિસ અંદર નહીં આવેલું, અહીં ઉપરથી આમ સર્વિક્સ ને પછી અહીંથી ગર્ભાશય હશે, બરાબર છે. હવે આ હાઇમન અહીંયા હોય તો આખાઈમાં હોય તો આ પેનિસ દ્વારા તૂટી જશે અને બ્લીડિંગ થશે, બરાબર છે, એક સામાન્ય વાત છે. હવે માની લો કે આવી રીતના હાઇમન નથી આપેલું, હાઇમન આવી રીતના આપેલું છે, તો ઘણીવાર એવું થાય કે અહીંથી આમ આખે આખું પેનિસ વયું જાય ને બ્લીડિંગ થતું નથી, કારણ કે હાઇમન તો અહીં ક્યાંક સાઈડમાં ગોઠવાયેલું છે. ને અમુક લોકો શું માની લે કે હા બ્લીડિંગ નથી થયું તો આ તો વર્જિનિટી નથી અથવા તો ફેલ થયેલી છે વર્જિનિટી, બરાબર છે. તો ખાસ વાત યાદ રાખજો, હાઇમન છે કોઈ વર્જિનિટીનું પ્રૂફ નથી, બરાબર છે. એના તૂટવા ઉપરથી કે ન તૂટવા ઉપરથી તમે એમ ન કહી શકો, કોઈની વર્જિનિટી ઉપર ક્વેશ્ચન કરી શકો નહીં. જરૂરી નથી કે બધી સ્ત્રીઓને બ્લીડિંગ થાય, ન પણ થાય, ઘણા એમાં તો હાઇમન ગેરહાજર પણ હોય છે. તો શું તમે એવી સ્ત્રી ઉપર ક્વેશ્ચન કરી દેશો? ના. આ ખાસ યાદ રાખજો, એઝ એ સાયન્સ સ્ટુડન્ટ અથવા તો તમે બાયોલોજીના અથવા તો જે તમે MPHW અને FHW ના સ્ટુડન્ટ છો, ખાસ વાત આ યાદ રાખજો, બરાબર છે. ભવિષ્યમાં પણ જો અહીંયા તમને નોટબોક્સ કરીને જ આપેલું છે, ના ડોક્ટરો ખુદ કહે છે, આ હું નથી કહેતી, આ ડોક્ટરોનું જ માનવું છે, ના બાયોલોજીકલ રીતના એકદમ સાચું છે કે હાઇમન છે એ માત્ર કૌમાર્યનું પ્રતીક નથી. કૌમાર્ય એટલે કે વર્જિનિટી, બરાબર છે. કારણ કે તે રમત ગમત, સાયકલિંગ અથવા ભારે શારીરિક શ્રમ દરમિયાન પણ તૂટી શકે છે. હવે મેં તમને પહેલા કીધું કે ઘણી વાર તૂટે, અમુક લોકોને નથી તૂટતું, અમુકને ગેરહાજર હોય છે, એક વસ્તુ ઈ છે. પછી બીજું ઈ છે કે રમત ગમત અથવા તો સાયકલિંગ અથવા તો ભારે એવું અમુક શારીરિક શ્રમ કર્યો, અમુક એવા કામ કર્યા હોય જેને લીધે એમાં ડેમેજ આવ્યો હોય ને ત્યારે જ એમાં બ્લીડિંગ થઈ ગયું હોય ને નોર્મલી ફિમેલને ખબર ન હોય, કારણ કે એના માટે એ બ્લીડિંગ નોર્મલી પીરિયડ્સ બરાબર છે, માની લે કે આ પીરિયડ્સ બ્લડ હશે, બરાબર છે, એને તો ન ખબર હોય અંદર શું થયું છે. તો એવી રીતના ઘણીવાર હાઇમન છે બ્રેક થઈ જાય છે, પછી આગળ જતા છે એકવાર થઈ ગયું બ્રેક થઈ ગયું, પછી બીજી વાર તો બ્રેક થવાનું નથી, અને ઘણાના મનમાં એવી ગેરમાન્યતા થઈ જાય કે ના ના વર્જિનિટી નથી. તો એ વસ્તુ મેં તમને પહેલા કીધી એમ કે એ છે વર્જિનિટીનું પ્રતીક નથી, ખાસ યાદ રાખજો. પછી છે આંતરિક પ્રજનન અંગો, બરાબર છે. આપણે અત્યાર સુધી જોયા બધા એક્સટર્નલ જોયા, હવે છે આંતરિક પ્રજનન અંગો છે, બરાબર છે. એમાં કીધું છે કે સ્ત્રીના શરીરની અંદર એટલે કે પેલ્વિક કેવિટી, હવે મેં તમને હમણાં પેલ્વિસ આવી રીતના હાડકા દોરીને સમજાવ્યા હતા, એની અંદર જે પોલાણ હોય એને કહેવાય પેલ્વિક કેવિટી છે. એટલે પેલ્વિક કેવિટીમાં આવેલા પ્રજનન અંગો છે એને કહેવાય આંતરિક પ્રજનન અંગો, બરાબર છે. હવે આ મોસ્ટ આઈએમપી વાત છે
ખાસ યાદ રાખજો, સ્ત્રી હોય કે પુરુષ, જેના આંતરિક પ્રજનન અંગો છે ઓલવેઝ ક્યાં આવેલા હોય છે? પેલ્વિક કેવિટીની અંદર જ આવેલા હોય છે, બરાબર છે. બધા જીનાઇટલ ઓર્ગન્સ છે જે ઇન્ટરનલ છે, પછી હોય છે સ્ત્રી હોય કે પુરુષ, એનું સ્થાન પૂછે તો પેલ્વિક કેવિટીમાં જ આવશે. પણ સ્ત્રીઓમાં આ બાબત જે નોન પ્રેગ્નેન્ટ વુમન્સ છે એની અંદર જ લાગુ પડે છે. જે પ્રેગ્નેન્ટ વુમન છે એનો વોમ્બ છે, એટલે કે એનું ગર્ભાશય છે, પછી મોટું ને પહોળું થઈ જાય છે ને ઉપરની બાજુ જતું રહે છે. પછી છે એ આખો ભાગ છે એને એબ્ડોમિનલ ઓર્ગન તરીકે ઓળખાય છે, એટલે કે એબ્ડોમિનલ કેવિટી છે ત્યાં ઉપરની બાજુ વયું જાય છે. એટલે પ્રેગ્નન્સી દરમિયાન છે એ પેલ્વિક કેવિટીમાં રહેતું નથી. પણ નોન પ્રેગ્નેન્ટ વુમન છે એના માટે કે આ પેલ્વિક કેવિટીની અંદર જ બધાય આંતરિક પ્રજનન અવયવો, ઇન્ટરનલ જીનાઇટલ ઓર્ગન્સ આવેલા હોય છે. અને પુરુષમાં તો પ્રેગ્નન્સીની વાત નથી થતી, એટલે એના અંદર તો ઓલવેઝ પેલ્વિક કેવિટીની અંદર જ આ બધા અંગો આવેલા હોય છે. એમાં કયા કયા અંગો છે ફિમેલમાં? તો કે એક તો છે ઓવેરી, એટલે કે અંડપિંડ છે, અંડવાહિની છે જે અંડકોષોને લઈ જશે, પછી છે ગર્ભાશય ને છે વજાઇના, એટલે કે યોની માર્ગ. આ 4 મુખ્ય અંગો છે, બરાબર છે. અહીં તમને એરો કરીને સમજાવ્યું છે. પેલા તો અંડપિંડ છે, બરાબર છે. આ છે સાઈડમાંથી આકૃતિ છે, એટલે તમને આવી રીતના દેખાય છે. અહીં આવી રીતના અંડપિંડ હોય છે. પછી આ છે અંડવાહિની છે. અંડવાહિની ક્યાં ખુલશે? આખા ગર્ભાશયમાં ખુલશે. અને ગર્ભાશયની બહાર છે અહીં સર્વિક્સ, અને સર્વિક્સ પછી આખું છે યોની માર્ગ, એટલે કે વજાઈના છે, બરાબર છે. ને એની ઉપર છે આ શું છે? આ મૂત્ર માર્ગ છે. આ શું છે? આ મૂત્ર માર્ગ. ને અહીંયા મૂત્રાશય છે, બરાબર છે, જ્યાં મૂત્ર એકઠું થાય છે. સમજાઈ ગયું બધાને? જોઈ લ્યો, આ ઓપનિંગ છે ખૂબ જ નાનું છે મૂત્રનું, ના મોટું છે. આ પાછળ છે એ શું છે? તો ડાયજેસ્ટિવ સિસ્ટમનો જે માર્ગ છે એ છે. શું છે? ડાયજેસ્ટિવ સિસ્ટમનો જે સ્ટૂલનો આપણો જે ભાગ છે એ. હવે છે અંડપિંડ. સૌથી પહેલા તો સ્થાન અને એની રચના જોવાની છે, જેને આપણે ઇંગ્લિશમાં ઓવરી કહીએ છીએ, બરાબર છે. આકૃતિમાં હું તમને બતાવી દઉં. અહીંયા જે આપેલા છે બંને બાજુ, આને કહેવાય છે અંડપિંડ. શું કહેવાય છે? અંડપિંડ. એમાંથી જે 2 વાહિની નીકળે કે એને કહેવાય ફેલોપિયન ટ્યુબ અથવા તો અંડવાહિની. અને પછી છે આખું ગર્ભાશય, આ છે સર્વિક્સ અને આ છે વજાઇના. ઓકે, હવે અંડપિંડ જોઈએ. આપણે પુરુષ પ્રજનન તંત્રમાં જોયું હતું કે જે શુક્રકોષ છે ખૂબ જ આઈએમપી છે, જે મુખ્ય છે પ્રજનન અંગ છે પુરુષોમાં. શું છે? જે શુક્રકોષો છે એ, બરાબર છે, એ આપણે જોયું હતું. એવી જ રીતના જે ફિમેલમાં છે જે અંડપિંડ છે એ શું છે? સ્ત્રી પ્રજનન તંત્રની મુખ્ય ગ્રંથિ છે, બરાબર છે. સ્ત્રી પ્રજનન તંત્રની મુખ્ય ગ્રંથિ કઈ છે? અંડપિંડ છે, બરાબર છે. જેવી રીતના પુરુષોમાં શુક્રપિંડ હતું એવી રીતના આમાં અંડપિંડ છે. પછી છે તે નિતંબ મેખલાના પોલાણમાં આવેલું હોય છે. નિતંબ મેખલાનું પોલાણ એટલે કે શું? તો કે આપણી ભાષામાં કહીએ તો પેલ્વિક કેવિટી, બરાબર છે. નિતંબ મેખલા એટલે કે પાછળ આ મણકા હોય છે ને આવી રીતના, બરાબર છે, આ પીઠની પાછળ. તો ત્યાં પછી આવી રીતના અહીંયા પેલ્વિક કેવિટી હોય છે. તો આ નિતંબ મેખલા છે, બરાબર છે. એના પોલાણમાં એટલે કે એના ખાંચામાં અહીંયા જે પેલ્વિક કેવિટી આવેલી હોય છે ત્યાં આ અંડપિંડ આખું ગર્ભાશય આવેલું હોય છે, બરાબર છે. ને ગર્ભાશયની બંને બાજુ છે એક એક એમ 2ની સંખ્યામાં ગોઠવાયેલા હોય છે, બરાબર છે. બંને બાજુ એક એક હોય છે, બરાબર છે. હવે એની રચના છે, બરાબર છે. તો સૌથી પહેલા કીધું છે કે કોઈ પણ ફિમેલનો, એટલે કે કોઈ પણ બાળકીનો જન્મ થાય ત્યારથી જ એના શરીરમાં છે, એના અંડપિંડમાં છે હજારોની અને લાખોની સંખ્યામાં અંડકોષો આવેલા હોય છે, જેને કહેવાય ઉસાઇટ્સ, બરાબર છે. હજારો અને લાખોની સંખ્યામાં અંડકોષ આવેલા હોય છે, બરાબર છે. કેમાં? જન્મ થયેલી નાની બાળકીમાં પણ જન્મથી જ. તો શું એ પ્રેગ્નેન્ટ થઈ શકે છે? ના. અંડકોષ તો આવેલા હોય છે, પરંતુ કેવા હોય છે? તમામ અપરિપક્વ હોય છે, એટલે કે ઇમેચ્યોર હોય છે, બરાબર છે. મેચ્યોર ક્યારે થાય? તો કે છોકરી છે પુખ્ત વયની થાય ત્યારે આ અંડપિંડ પોતાનું કાર્ય શરૂ કરે છે અને મેચ્યોર થાય છે, બરાબર છે. પ્યુબર્ટી દરમિયાન મેચ્યોરિટી આવે ને પછી પુખ્ત વયની
સમયે છે એ બધું એનું મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલુ થાય ને બધું કાર્ય ચાલુ થાય. સમજાઈ ગયું બધાને? હવે એક બીજી આઈએમપી વાત મારે તમને અહીંયા કહેવી હતી. હવે તમને ખબર છે કે આવી રીતના ગર્ભાશયમાં અંડવાહિની, બરાબર છે, આ ગર્ભાશય ના અહીંયા બંને બાજુ એક એક અંડપિંડ આવેલા હોય છે. હવે જેવી રીતના શુક્રકોષ જે શુક્રપિંડમાં પુરુષોની વાત કરું, બંને બાજુથી જે સ્પર્મ છે રિલીઝ થતા હતા અથવા તો ડેવલપ થતા હતા, ઉત્પાદન થતું હતું. અંડ ફિમેલમાં એવી રીતના થતું નથી. બે અંડપિંડ છે પરંતુ બંને અંડપિંડમાંથી અંડકોષોનું ઉત્પાદન એક જ સમયે થતું નથી. ખાસ યાદ રાખજો, દર મહિને છે એક સાયકલ હોય છે કે દર મહિને એક મહિનામાં એક જ અંડપિંડમાંથી એક જ છે શું થાય છે, અંડકોષ બહાર નીકળે છે. જો આ મહિને માની લ્યો કે જાન્યુઆરી છે તો જાન્યુઆરીમાં આ બાજુના અંડપિંડમાંથી એક અંડકોષ છે અહીંયા ફેલોપિયન ટ્યુબમાં આવ્યો, પછી આખી મેન્સ્ટ્રુઅલ સાયકલ થઈ, બરાબર છે, ને આ પછી અહીંથી અહીંયા બહાર નીકળી ગયું. હવે પાછું ફેબ્રુઆરીમાં આ બાજુથી છે શું થશે, આ ફેબમાં શું થશે, આ બાજુથી અંડકોષનું પતન થશે, બરાબર છે, અંડકોષ બહાર નીકળશે. પાછું માર્ચમાં આ બાજુથી, પાછું એપ્રિલમાં આ બાજુથી, એવી રીતના લાઈન બાય લાઈન બંને બાજુથી દર મહિને એક એક વાર છે શું થશે, અંડકોષનું પતન થશે, એટલે કે રિલીઝ થશે. આ વાત સમજાઈ ગઈ? હવે આ વાત એક ટોપિકને રિલેટેડ છે કે જે પુરુષ પ્રજનન તંત્રમાં છે આપણે એક લાઈન જોઈ હતી કે જે સ્પર્મ કાઉન્ટ ખૂબ જ મહત્વના છે, બરાબર છે, પુરુષોમાં. શા માટે એવું, શા માટે ત્યાં કીધેલું હતું તો એ જોઈએ. તો આકૃતિમાં તમને બતાવું. હવે અહીંથી છે આ વજાઈનામાંથી છે પુરુષના જે સ્પર્મ્સ છે અંદર જશે, બરાબર છે. હવે તમને ખબર છે કાં તો અહીંથી કાં તો અહીંથી, બેમાંથી એક જ જગ્યાએથી અંડકોષ આવશે, બરાબર છે, એક મહિનામાં. માની લ્યો કે અહીંથી આવ્યો અંડકોષ ને અહીંયા બેઠો છે, અહીંયા તો નહીં જ હોય અંડકોષ કેમ કે અહીંયા બેઠો છે, અહીંયા તો બીજા મહિના આવતા મહિના આવશે નેક્સ્ટ ટાઈમ. પણ શુક્રકોષોને તો એ ખબર નથી કે કઈ બાજુ અંડકોષ બેઠેલો છે, એ તો બંને બાજુ જશે, અહીંયા જશે ને અહીંયા જશે. જે બાજુ અંડકોષ હશે ત્યાં શું થશે, ફલન થશે, બરાબર છે. પણ જો જે પુરુષમાં સ્પર્મ કાઉન્ટ છે નીચા છે, સ્પર્મ કાઉન્ટ ખૂબ જ ઓછા છે, તો એમાં શું થશે કે ઘણીવાર છે ઓછા સ્પર્મ કાઉન્ટને લીધે અથવા તો ઓછી એની ગતિશીલતા, એની મોટિલિટી છે ઓછી હોય છે, એની ગતિશીલતા ઓછી હોય છે, હેલ્ધી નથી હોતા, બરાબર છે. તો શું થાય છે તો કે અહીંયા સુધી પહોંચી જ નથી શકતા અમુક શુક્રકોષો, અને અમુક એવા છે કે આ બાજુ જવાની બદલે ઓનલી આ બાજુ ઘણી હજારોની સંખ્યામાં હોય, બરાબર છે. તો મોટો પોર્શન આ બાજુ વયો ગયો ને આમાં 4 થી 5 અમુક જ પોર્શન ત્યાં ગયો અને આની સાથે ફલન કરી શક્યા નહીં, ને પછી ટેસ્ટ ટ્યુબ બેબી કે આઈવીએફ કે એ બધી પ્રક્રિયા કરવી પડે, બરાબર છે. તો એટલા માટે એ પુરુષ પ્રજનન તંત્રમાં કીધું હતું કે જે સ્પર્મ કાઉન્ટ છે ખૂબ જ જરૂરી છે, એ આના માટે કીધું હતું, બરાબર છે. સમજાઈ ગયું તમને? તમારું હેલ્ધી બોડી છે એ તમારા ભવિષ્યને છે નિહાળે છે. ખાસ યાદ રાખજો, આજની તમારી હેલ્થ છે ને તો તમને ભવિષ્યમાં કામ લાગશે. સ્ત્રી હોય કે પુરુષ, આ બંનેની વાત છે, ઓનલી પુરુષની વાત નથી. આ અંડપિંડ હતું. હવે આપણે અંડપિંડનું કાર્ય જોવાનું છે અને ઓવ્યુલેશન જે આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલમાં જોવાનું છે, પરંતુ આમાં પણ એક લાઈન આપેલી છે કે કયા દિવસે થાય છે, બરાબર છે. પહેલા તો અંડપિંડનું કાર્ય શું છે તો તમને ખબર જ છે, એનું મુખ્ય કાર્ય તો અંડકોષ બનાવવાનું છે. અને બીજું બે છે, મેં તમને શરૂઆતમાં કીધું હતું લેક્ચરમાં કે બે હોર્મોન એટલે કે બે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. પેલો છે એસ્ટ્રોજન ને બીજો છે પ્રોજેસ્ટેરોન. આ બંને હોર્મોન છે કોણ ઉત્પન્ન કરે છે, અંડપિંડ ઉત્પન્ન કરે છે. પણ અહીંથી એક ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો. જેમ પુરુષમાં છે મુખ્ય અંતઃસ્ત્રાવ છે, મુખ્ય હોર્મોન છે ટેસ્ટોસ્ટેરોન હતો, એવી રીતના સ્ત્રીમાં તમને પૂછી લે કે સ્ત્રીનો મુખ્ય પ્રજનન હોર્મોન કયો છે, સેક્સ હોર્મોન કયો છે, તો પ્રજનન અંતઃસ્ત્રાવ મુખ્ય કયો છે, તો અહીંયા તો બે આપેલા છે. બંને તો ઓટોમેટિક ન કરી શકો એક્ઝામમાં, તો ખાસ યાદ રાખજો આ ઇસ્ટ્રોજન છે, બરાબર છે, અથવા તો એસ્ટ્રોજન.
એસ્ટ્રોજન પણ લખી શકો, ઇસ્ટ્રોજન પણ લખી શકો. એક્ઝામમાં બેમાંથી કોઈ પણ રીતના લખેલું હોય, તમારે એસ્ટ્રોજન કે ઇસ્ટ્રોજન ટીક કરવાનું છે. જો તમને પૂછે કે મુખ્ય પ્રજનન અંતઃસ્ત્રાવ કયો છે સ્ત્રીનો, તો એમાં જવાબ આવશે એસ્ટ્રોજન. બરાબર છે. કોઈ પ્રોજેસ્ટેરોન ટીક ન કરે. બરાબર છે. સિવાય એજ્યુકેશનના કોઈ પણ સ્ટુડન્ટ પ્રોજેસ્ટેરોન ટીક કરીને આવશે નહીં. આ હતું અંડપિંડનું આખું કાર્ય. હવે ઓવ્યુલેશન છે એટલે કે અંડપાત છે ક્યારે થાય છે. બરાબર છે. તો દરેક સ્ત્રીમાં છે પુખ્ત વયની એટલે કે તરુણાવસ્થામાં પુખ્ત વયની ઉંમરે છે માસિક ધર્મ છે શરૂ થાય છે. બરાબર છે. માસિક ધર્મ શરૂ થયો પછી દર મહિનાના 13મા અથવા તો 14મા દિવસે, મોસ્ટ પ્રોબેબલી આમાં 14મો દિવસ આવશે. બરાબર છે. ઘણામાં 13 થી 14 આવી રીતના લખેલું હોય તો જવાબ ઈ આવશે. પણ 13 ને 14 અલગ અલગ તમને આપેલું હોય તો એમાં પ્રાયોરિટી કોને દેવાની? 14મા દિવસ. બરાબર છે. અંડપિંડમાંથી એક અંડકોષ છે પુખ્ત થઈને એટલે કે મેચ્યોર થઈને છૂટો પડે છે ને ક્યાં આવે છે? ફેલોપિયન ટ્યુબમાં આવે છે ફલનની પ્રક્રિયા માટે. આ જે અંડપિંડમાંથી જે અંડકોષ પરિપક્વ મેચ્યોર થઈને છૂટો પડ્યો એને કહેવાય છે, આ પ્રક્રિયાને કહેવાય ઓવ્યુલેશન, અંડપાત. બરાબર છે. ગુજરાતીમાં કહીએ તો અંડપાત અને અંગ્રેજીમાં કહીએ તો ઓવ્યુલેશન. બરાબર છે. 13માંથી 14મા દિવસે છે આ છૂટો પડે છે, અંડપિંડમાંથી બહાર નીકળો. બરાબર છે. અને ફેલોપિયન ટ્યુબમાં ગોઠવાશે. હવે ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિની આપણે જોવાની છે. શું જોવાનું છે? અંડવાહિની, ફેલોપિયન ટ્યુબ. હવે જોઈએ, અંડવાહિની એ સ્નાયુબદ્ધ બે પાતળી નળીઓ છે. હવે તમને ખબર જ છે આ જેવી રીતના અહીંયા છે એવી રીતના બીજી બાજુ પણ હશે. આને કહેવાય અંડવાહિની. બે પાતળી નળી છે જે ગર્ભાશયની બંને બાજુએ ઉપરના ભાગથી નીકળે છે. એટલે કે ઉપરના ભાગથી જે બંને બાજુએ નીકળે છે. હવે એની રચના કેવી છે એ જોઈ લઈએ સૌ પ્રથમ. તો પેલા તો એની લંબાઈ 10 સેન્ટીમીટર આડેગાડે હોય છે. કેટલી લંબાઈ કેટલી હોય છે? 10 સેન્ટીમીટર જેટલી. બરાબર છે. તેનો એક છેડો ગર્ભાશયમાં ખુલે છે અને બીજો છેડો અંડપિંડની નજીક હોય છે. આ એક છેડો છે ગર્ભાશયમાં ખુલ્યો અને બીજો આ જે અંડપિંડ છે એની નજીક એની સાથે ચોટેલો એટલે કે એની આજુબાજુ હોય છે. અંડપિંડ તરફના છેડા પર હાથની આંગળીઓ જેવી રચના હોય છે જેને ફિબ્રિયા કહેવાય છે અને જે નળીનો ભાગ છે એને એમ્પ્યુલા કહેવાય છે. જો આ જે અંડવાહિની છે એનો જે અંડપિંડની આજુબાજુ જે છેડો છે એની આંગળીઓ જેવા પ્રવર્ધો આવેલા છે એટલે કે આંગળીઓ જેવી રચના આવેલી છે એને કહેવાય ફિબ્રિયા. શું કહેવાય છે? ફિબ્રિયા. અને જે આ નળીનો ભાગ છે એને કહેવાય એમ્પ્યુલા. શું કહેવાય છે? એમ્પ્યુલા. ખાસ યાદ રાખજો. અને અંડપાત એટલે કે ઓવ્યુલેશન પછી અંડકોષ ક્યાં ગોઠવાશે? તો એમાં જવાબ આવશે એમ્પ્યુલા. જો તમને અંડવાહિની ન આપેલું હોય તો એનો જવાબ આવશે એમ્પ્યુલા. બરાબર છે. અંડવાહિનીમાં ક્યાં ગોઠવાયેલો એમ પૂછે તો એમ્પ્યુલા જવાબ આવશે. હવે કાર્ય શું છે? તો ફિબ્રિયા અંડપિંડમાંથી ઉત્પન્ન થતા અંડકોષને પકડવાનું કામ કરે છે. હવે હાથ જેવું છે રચના એટલે ત્યાંથી જ ખબર પડી જાય કે અહીંથી જે અંડકોષ છે રિલીઝ થશે એને તરત આ પકડી લેશે. બરાબર છે. હવે અંડવાહિની અંડકોષનું વહન ગર્ભાશય તરફ કરે છે. બરાબર છે. પેલા તો અહીંયા છે 14મા દિવસે અહીંયા હોય છે. પછી જો ફલન થાય તો અહીંયા, બાકી પછી અહીંયા બહાર નીકળી જાય છે ગર્ભાશય તરફ. બરાબર છે. એટલે અંડવાહિનીનું મુખ્ય કામ ઈ જ છે કે અંડકોષનું વહન કરવું. ફોર એક્ઝામ્પલ ગર્ભધાન એટલે કે શુક્રકોષ અને અંડકોષનું મિલન એટલે કે ફલન સામાન્ય રીતે અંડવાહિનીના એમ્પ્યુલા ભાગમાં થાય છે. આ મેં તમને કહી દીધું પેલા જ. હવે એક નોંધ આપેલી છે. આપણે ટ્યુબેક્ટોમી જોઈ હતી, સ્ત્રી નસબંધી જોઈ હતી. બરાબર છે. એમાં શું થાય છે? તો એમાં છે આ જે એક આ અંડવાહિની છે એનો ભાગ છે ને અહીંથી એક કાપી નાખવામાં આવે છે અને બંને બાજુ, એક બાજુ અહીંયા ને એક બાજુ અહીંયા ગાંઠ વાળી દેવામાં આવે છે. જેથી શું થશે? અહીંથી અંડકોષ છે બહાર નીકળે તો એ અહીંથી વહન પામીને ગર્ભાશયમાં જઈ શકશે નહીં. અથવા તો જે અંડકોષ છે અહીંયા નહીં આવે, અહીંથી જે શુક્રકોષ છે, શુક્રકોષ અને અંડકોષનું મિલન જ થશે નહીં. એટલે ટ્યુબેક્ટોમીના ઓપરેશનમાં અંડવાહિની પર શું ઓપરેશન કરવામાં આવે જેમાં નળીને કાપીને બાંધી દેવામાં આવે છે. આ પ્રક્રિયા બંને બાજુ થાય છે. બરાબર છે.
હવે છે ગર્ભાશય, જેને આપણે યુટ્રસ કહીએ છીએ, જેને આપણે વુમ્બ કહેવાય છે, ને એના બીજા અમુક નામ છે પણ હું તમને કહી દઉં. એક તો યુટ્રેસ છે, તમને ખબર છે. વુમ્બ એટલે કે આપણે હિન્દીમાં કહીએ ને કોક, એને વુમ્બ કહેવાય છે. પછી હજી એક નામ છે હિસ્ટેરો. શું છે? હિસ્ટેરો. પછી એક નામ છે મેટ્રા. શું નામ છે? મેટ્રા. બરાબર છે. આટલા છે ગર્ભાશયના નામ છે. યુટ્રસ છે ને વુમ્બ છે, મોસ્ટ જનરલ નામ છે. પછી છે હિસ્ટેરો અને મેટ્રા. બરાબર છે. હવે થિયરી જોઈએ તો ગર્ભાશય એ સ્ત્રીના પેટના પોલાણમાં એટલે કે પેલ્વિક કેવિટીમાં આવેલું સ્નાયુઓનું બનેલું કોથળી જેવું અંગ છે. તમને આકૃતિમાં દેખાય જ છે. તે ઊંધા નાસપતિ આકારનું હોય છે. કેવું? ઊંધા નાસપતિ, એટલે ઇંગ્લિશમાં કહીએ તો પિયર શેપ. કેવો આકાર છે એનો? પિયર શેપ જેવો આકાર છે. બરાબર છે. હવે એનું સ્થાન છે તે ઉપરના ભાગમાં અંડવાહિની જોડાયેલી હોય છે. બરાબર છે. ગર્ભાશયના ઉપરના ભાગમાં શું હોય છે? અંડવાહિનીઓ બંને બાજુ જોડાયેલી હોય છે. તેને આગળના ભાગમાં મૂત્રાશયની કોથળી અને પાછળના ભાગમાં મળાશય આવેલું હોય છે. એ મેં તમને છે ને આ આકૃતિમાં કીધું હતું. બરાબર છે. આ ગર્ભાશય છે. એની આગળની બાજુ શું આવેલું છે? મૂત્રાશય આવેલું હોય છે. જો ઉભા રહ્યો. શું છે? અહીંયા મૂત્રાશય આવેલું હોય છે. અને પાછળના ભાગમાં શું આવેલું છે? આ ડાયજેસ્ટિવ સિસ્ટમ મેં તમને કહી દીધું આગળ. પાછળના ભાગમાં છે મળાશય આવેલું હોય છે, રેક્ટમ. બરાબર છે. પરિમાણ આપેલું છે તો પરિમાણનો એનો રેશિયો છે 8, 5 ને 2.5 સેન્ટીમીટર. યાદ રાખજો, 8, 5, 2.5. બરાબર છે. જો તેનું વજન છે લગભગ 50 થી 60 ગ્રામ જેટલું હોય છે. 50 ગ્રામ હોય છે. ઘણીવાર 50 ની જગ્યાએ તમને અમુક સોર્સિસમાં 60 ગ્રામ પણ લખેલું આવે છે ગર્ભાશયનું વજન. 50 ને 60 બંને સાચા છે. વુમનની હેલ્થી લાઈફસ્ટાઈલ ઉપર ને એના વજન ઉપર આધાર રાખે છે. 50 પણ સાચું છે, 60 પણ સાચું છે. હવે એક્ઝામમાં તમને કયું પૂછાય એના ઉપર આધાર છે. બરાબર છે. મોસ્ટ જો બંને તમને ઓપ્શનમાં હોય તો તમારે 50 જ ટીક કરવાનું છે અને બાકી બેમાંથી જે એક હોય એ ટીક કરવાનું છે. પછી છે તે આશરે 8 સેન્ટીમીટર જેટલું લાંબુ હોય છે, 5 સેન્ટીમીટર જેટલું પોળું હોય છે અને 2.5 સેન્ટીમીટર જેટલું જાડું હોય છે. લાંબુ, પોળું ને જાડું. 8, 5, 2.5. આ યાદ રાખવાનું છે. બરાબર છે. ઘણીવાર જે 8 સેન્ટીમીટર છે ને એની જગ્યાએ 7.5 સેન્ટીમીટર પણ લખેલું હોય છે. તો ઘણીવાર 8 ની જગ્યાએ 7.5 પેપરમાં આવી જાય તો તમે એને શું કહેવાય? તમારે એને યાદ રાખવાનું કે ઘણીવાર 7.5 પણ સાચો જવાબ આવી શકે છે. બરાબર છે. મોસ્ટલી તો 8 જ આવશે, પણ ઘણીવાર જો ઓપ્શનમાં કે 8 સેન્ટીમીટર ન દેખાય અને 7.5 હોય તો તમારે એ ટીક કરી લેવાનું રહેશે. સગર્ભાવસ્થા એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન તેના કદ અને આકારમાં વધારો થાય છે. એ બધાને ખબર છે. આ જે નોર્મલ સ્થિતિ છે એની સાઈઝ છે. બરાબર છે. હવે ગર્ભાશયની રચના અને કાર્ય આપેલા છે. તો સૌથી પહેલા તો એનો આધાર આપેલો છે કે ગર્ભાશયને તેના સ્થાન પર ગોઠવાયેલું રાખવા માટે અહીંયા બંને બાજુ છે લિગામેન્ટ આવેલા હોય છે. બરાબર છે. શું છે? રાઉન્ડ લિગામેન્ટ અહીંયા દેખાય છે. જેથી હું પોતાના સ્થાન ઉપર છે, જેના લીધે ગર્ભાશય છે આગળની તરફ નમેલું રહે છે, પોતાના સ્થાન ઉપર જળવાઈ રહે છે. બરાબર છે. પછી પડ છે કે ગર્ભાશયની અંદરના સૌથી અંદરના જે પડને છે એન્ડોમેટ્રિયમ કહેવાય છે. એટલે કે આ છે, આ ભાગ છે, આ છે ને એને શું કહેવાય છે? એન્ડોમેટ્રિયમ. જો અહીં એરો કરેલો જ છે. બરાબર છે. એ ભાગને શું કહેવાય છે? એન્ડોમેટ્રિયમ કહેવાય છે. બરાબર છે. આ જે ભાગ છે ત્રણેય. બરાબર છે. ત્યાં જ છે પીરિયડ્સનું બ્લડ જમા થશે અને જો ફલન નહીં થાય તો જે મેન્સ્ટ્રુઅલ સાયકલમાં એ બહાર નીકળશે. પછી ભાગો આપેલા છે ગર્ભાશયના ભાગો. એમાં મુખ્ય 3 ભાગો છે. પેલા તો છે ફંડસનો ભાગ છે, જે આ સૌથી ઉપરનો ભાગ છે એને કહેવાય ફંડસ. આ બીજું બધું કાઢી નાખું. બરાબર છે. એટલે તમને બધું સમજાય. આ ઉપરનો ટોપી જેવો ભાગ છે એને કહેવાય છે ફંડસ. બરાબર છે. બીજો છે બોડી. બરાબર છે.
આખો આ વચ્ચેનો જે ભાગ છે આખું એને શું કહેવાય? બોડી કહેવાય છે. શું કહેવાય? બોડી. સૌથી ઉપર ફંડસ, એની નીચે આ બોડી છે. ને હવે છે આ જે આખો માર્ગ છે પાતળો છે, ગર્ભાશયનું મુખ, જેને કહેવાય છે સર્વિક્સ. બરાબર છે. શું કહેવાય? સૌથી નીચેનો અંતિમ ભાગ જે યોનિ માર્ગમાં ખુલે છે. આ શું છે? વજાઈના, એટલે કે યોનિ માર્ગ. બરાબર છે. એમાં ખુલે છે. એને શું કહેવાય? આને શું કહેવાય? સર્વિક્સ. બરાબર, યાદ રહી ગયું બધાને? હવે એનું કાર્ય છે. કાર્ય શું છે ગર્ભાશયનું? તો ગર્ભને પોષણ પૂરું પાડે છે, એનું રક્ષણ કરે છે, પ્રવાહી માધ્યમ પૂરું પાડવાનું કાર્ય કરે છે, માસિક લાવવાનું અગત્યનું કાર્ય પણ ગર્ભાશય જ કરે છે. મોસ્ટ પ્રેગ્નન્સીમાં બધા કામ ગર્ભાશય કરે છે, અને માસિકનું કામ પણ એ શું જ કરે છે? ગર્ભાશય જ કરે છે. હવે યોનિ માર્ગ છે, સર્વિક્સની નીચે જે ભાગ છે વજાઈના, અને પછી છે વજાઇનલ ઓપનિંગ. આ હતું ગર્ભાશયનું મુખ, અહીં સુધી આ છે સર્વિક્સ. બરાબર છે. એની નીચે આ જેટલો આખો આ જાડો રોડ આપેલો છે એકદમ વન વે, એને કહેવાય વજાઈના. બરાબર છે. શું કહેવાય? યોનિ માર્ગ. આ એક સ્નાયુબદ્ધ નળી છે જે ગર્ભાશયના મુખથી શરૂ થઈને શરીરની બહાર યોનિ દ્વાર સુધી લંબાયેલી હોય છે. શું કીધું છે? આ એક સ્નાયુબદ્ધ નળી છે જે ગર્ભાશયના મુખથી શરૂ થઈને શરીરની બહાર યોનિ દ્વાર સુધી લંબાયેલી હોય છે. ગર્ભાશયનું મુખ એટલે કે સર્વિક્સ થી શરૂઆત થાય ને બાર છે યોનિ દ્વાર એટલે કે વજાઇનલ ઓપનિંગ સુધી આખી નળી હોય છે. પછી એના મુખ્ય બે કાર્યો છે. એક તો છે સંભોગ એટલે કે ઇન્ટરકોર્સ સેક્સ, જેને આપણે કહીએ છીએ, એમાં મદદરૂપ થાય છે, કારણ કે વજાઇનલ છે ત્યાંથી વજાઇનામાં જ છે ઇન્ટરકોર્સ થશે, શું કહે, ઇજેક્યુલેટ થશે, પેનિસ છે. પછી છે બાળકના જન્મ માટેનો માર્ગ પૂરો પાડે છે. નોર્મલ ડિલિવરીમાં બાળકનો જન્મ પણ વજાઇનામાંથી જ થવાનો છે, એટલે કે યોનિ માર્ગમાંથી. આ હતું આપણું આખું સ્ત્રી પ્રજનન તંત્ર. એકદમ ખૂબ ડિટેલમાં, સરળ શબ્દોમાં, સરળતાથી મેં તમને સમજાવેલું છે, તમને યાદ રહી જ જવું જોઈએ. હવે આ એક આખો એક ચાર્ટ છે, આખા લેક્ચરનો સાર આપણે જેને કહીએ તો. પહેલા તો છે અંડપિંડ છે, એનું મુખ્ય બે કામ છે, અંડકોષનું ઉત્પાદન ને અંતઃસ્ત્રાવ, પ્રોજેસ્ટેરોન ને એસ્ટ્રોજનનું ઉત્પાદન. બરાબર છે. એમાંથી મુખ્ય કયો છે? એસ્ટ્રોજન અથવા તો ઇસ્ટ્રોજન. બીજું છે અંડવાહિની છે, ફેલોપિયન ટ્યુબ છે, એનું કામ શું છે? અંડકોષનું વહન અને ગર્ભધાન એટલે કે ફર્ટિલાઇઝેશન એમ્બ્યુલામાં થાય છે. પછી છે ગર્ભાશય છે, યુટ્રેસ છે, જ્યાં શું થાય છે? ગર્ભનો વિકાસ થાય છે ને પોષણ થાય છે. અને છેલ્લે છે યોનિ માર્ગ એટલે કે વજાઇના, જ્યાં જન્મનો માર્ગ છે. બરાબર, અને ઇન્ટરકોર્સનો પણ માર્ગ છે. આ હતું આપણું સ્ત્રી પ્રજનન તંત્ર. બધાને આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. જ્યાં પણ ક્વેશ્ચન હોય ત્યાં કોમેન્ટ કરજો, અને નેક્સ્ટ લેક્ચરમાં તમને ખૂબ જ આખું જે હ્યુમન રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એની મેઇન જે અમુક મુદ્દા છે જે સ્લાઇડમાં નથી આવેલા, એ હું તમને કરાવવાની છું. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.